મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જો તમારા શરીરના કોઈ અંગ ઉપર તલ છે તો તમે રાતોરાત માલામાલ બની શકશો। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા શરીરના અંગમાં જે તલ હોય છે એના બહુ ફાયદા હોય છે, કારણ કે મિત્રો આપણા શરીરના આ ત્રણ અંગો ઉપર જે વ્યક્તિને તલ હોય છે લોકોને કરોડો લોકોમાં ભાગ્યશાળી માનવામાં આવે છે। તો મિત્રો તમે પણ જોઈ લેજો કે જો તમારા શરીરના અંગોમાં તલ છે તો આના બહુ લાભો થાય છે। આ તલ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે। આનું બહુ મહત્વ આપણા સામુદ્રિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે, તેમજ આપણા જીવનમાં થનારી બધી જ ઘટનાઓનો સંકેત આપે છે। આપણા જીવનમાં કોઈ સારો સંકેત અથવા તો ખરાબ સંકેત તલના માધ્યમથી પણ તમે જાણી શકો છો। આમ જોઈએ તો મિત્રો તલ છે એ બધા જ લોકોના શરીરના અંગો ઉપર જોવા મળે છે, પણ મિત્રો ઘણા અંગ એવા હોય છે કે જે અંગની ઉપર તલનું હોવું એ બહુ શુભ માનવામાં આવે છે, અને ઘણા અંગ એવા પણ હોય છે કે જેની ઉપર તલનું હોવું એ અશુભ માનવામાં આવે છે। તો મિત્રો આજે અમે તમને આ બધી જ જાણકારી આપશું કે તલ છે તમારા શરીરની ઉપર જો છે તમને કયા પ્રકારનું ફળ આપે છે, અને કયા અંગો ઉપર તલ છે તો એ તમને કયું ફળ આપશે, અને આ તલનો રંગ કયો હોય છે, અને આ તલનું હોવું શુભ હોય છે કે અશુભ। તો મિત્રો આ બધી જ જાણકારી અમે તમને આ વિડીયોના માધ્યમથી આપશું। તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો શાસ્ત્રોના અનુસાર તલ અને ભાગ્ય બંને સાથે ચાલતા હોય છે, અને આ બંને વ્યક્તિના સ્વભાવ, કર્મ અને તેના જીવનમાં થનારી સારી અને ખરાબ ઘટનાઓની બાજુ સંકેત કરે છે। આટલા માટે મિત્રો શરીરના વિવિધ અંગો ઉપર તલનો કોઈ અર્થ જરૂર હોય છે। તલ છે એ આપણા ભવિષ્યના ઘણા રહસ્યને ઉજાગર કરે છે। મિત્રો આપણા શરીર ઉપર કોઈ નાનો અથવા તો મોટો તલ હોય છે। આ તલ છે કાળા અથવા તો લાલ રંગના હોય છે। મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે આ તલ છે આપણા પૂર્વ જન્મના વિશે બતાવે છે। આમ જોઈએ તો આ તલને લઈને ઘણા લોકોમાં અલગ અલગ પ્રકારના મત હોય છે। મિત્રો આ તલ અને જ્યોતિષશાસ્ત્રનો બહુ મોટો સંબંધ જણાવવામાં આવ્યો છે। મિત્રો સમુદ્રિક શાસ્ત્રોએ વૈદિક જ્યોતિષને એક શાખા માનવામાં આવે છે કે જેમાં તલના મહત્વ અને શક્તિ અને તેના પ્રભાવ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે। અને મિત્રો તલનું તમારે વિસ્તારપૂર્વક અધ્યયન કરવું હોય અથવા તો આના વિશે જાણવું હોય તો આના માટે તમારે સામુદ્રિક શાસ્ત્રમાં જઈને અધ્યયન કરવું પડશે। મિત્રો આ તલની અસર છે એ મનુષ્યના વ્યક્તિત્વ, સ્વભાવ અને તેના ભાગ્યોદય ઉપર પડે છે। મિત્રો આપણા જીવનમાં આ વિભિન્ન આકાર અને રંગ રૂપના હોય છે। સામુદ્રિક વિજ્ઞાનમાં મિત્રો શરીરના અલગ અલગ હિસ્સામાં આ તલના સકારાત્મક અને નકારાત્મક બંને પ્રભાવ દર્શાવવામાં આવ્યા છે। મિત્રો એવું કહેવામાં આવે છે કે શરીર ઉપર તલ છે એ ગ્રહની સ્થિતિ અને તેના પ્રભાવને દર્શાવે છે। મિત્રો શરીરમાં કુલ કેટલા તલ હોવા જોઈએ અને કેવા રંગના તલ હોવા જોઈએ, અને તે તલ છે એ કઈ જગ્યા પર હોવા જોઈએ, અને કયા અંગ ઉપર હોવા જોઈએ, અને તે કયા અંગ ઉપર હોવું એ શુભ માનવામાં આવે છે। તો મિત્રો બીજી ઘણી બધી વાતો છે એ ઘણા લોકો અલગ અલગ પ્રકારે જણાવે છે। મિત્રો એવું કહેવામાં આવે છે કે જો સફેદ ચહેરા ઉપર કાળો તલ હોય તો એની ઉપર લોકોની ખરાબ નજર લાગતી નથી, પણ જો કોઈ પણ વ્યક્તિના શરીર ઉપર મિત્રો બહારથી વધારે તલ હોય તો તેને અશુભ માનવામાં આવે છે, અને જો બહારથી ઓછા તલ હોય છે તો તેને શુભ માનવામાં આવે છે। મિત્રો આ તલનો સ્વભાવ અને આકાર છે અલગ અલગ પ્રકારના હોય છે। મિત્રો નાનો તલ છે ઓછો પ્રભાવશાળી હોય છે, અને મોટો તલ હોય છે એ અતિ શુભ માનવામાં આવે છે, અને લાંબો તલ હોય છે એ પણ શુભ માનવામાં આવે છે। રૂપની સાથે આ તલનો પણ અલગ અલગ પ્રભાવ હોય છે। મિત્રો જો ત્રિકોણ આકારનો તલ હોય છે એ મિશ્રિત ફળ આપણને પ્રદાન કરે છે,
અને જો મિત્રો વાંકો ચૂકો તલ જે હોય છે એ શુભ ફળનું નિશાન જણાવવામાં આવ્યું છે. મિત્રો જો આપણા શરીરના અંગ ઉપર ગોળ આકારનો તલ હોય છે એને બહુ જ શુભ માનવામાં આવે છે. અને જો કોઈ પણ રીતનો તલ હોય છે એ તો વધારે ફળ આપે છે અને મુશ્કેલીઓને દૂર કરવા વાળો આ તલ માનવામાં આવે છે. મિત્રો રંગોના અનુસાર અલગ અલગ તલ જણાવવામાં આવ્યા છે. જો લાલ અને હલકો ભૂરો અથવા તો ચંદન અને લીલા રંગનો જો તલ હોય છે એને બહુ ભાગ્યશાળી માનવામાં આવે છે. મિત્રો તલ કાળા રંગના હોય છે એને સારું માનવામાં આવતું નથી, પણ ઘણી પરિસ્થિતિમાં આ તલ સારો પણ માનવામાં આવે છે. મિત્રો આનો મતલબ હોય છે કે જીવનમાં ઘણી બધી બાધા તો આવશે પણ એનું સમાધાન પણ તમને પ્રાપ્ત થઈ શકશે. મિત્રો આપણા શરીરના વિભિન્ન ભાગોમાં તલનું ફળ છે અવશ્ય પ્રાપ્ત થાય છે. અને જો આપણા માથા ઉપર જે તલ હોય છે એ નિર્બળ પ્રેમની નિશાની માનવામાં આવે છે. મિત્રો આપણા માથાની ડાબા બાજુનો તલ હોય છે કોઈ પણ વિષયમાં નિપુણ માનવામાં આવે છે. અને જો જમણી બાજુ જે તલ હોય છે તો એ લોકો વધારે ખર્ચો કરે તેવું માનવામાં આવે છે. અને જો માથામાં ડાબી બાજુ તલ હોય છે એને ધન બહુ પ્રાપ્ત થાય છે. અને જમણી બાજુ તલ હોય છે તો એ ઘોર નિરાશાનું સૂચક માનવામાં આવે છે. અને જો કોઈ પણ વ્યક્તિને માથાની સાવ વચ્ચે તલ હોય છે તો તે વ્યક્તિ સાવ શાંત અને બુદ્ધિમાન અને પરિશ્રમ અને દિલનો સાવ સાફ માણસ માનવામાં આવે છે. અને જો કોઈ પણ માણસના માથાની ડાબી બાજુ જો તલ હોય છે તો તે બહુ ધનવાન હોય છે. અને જો માથામાં જમણી બાજુ તલ હોય છે તો તે માણસ બહુ સ્વાર્થી હોય છે. મિત્રો સાવ વચોવચ તલનું હોવું એનો અર્થ એ છે કે વ્યક્તિને અંદર એક વિશેષ નેતાશાહી હોય તેવું માનવામાં આવે છે. એના જીવનમાં આર્થિક સમતા આવી શકશે. અને જો માણસના મોઢા ઉપર જમણી બાજુ તલ હોય તો તેને ડરપોક માનવામાં આવે છે અને તેને જીવનમાં ઘણી બધી ઘટનાઓનો સામનો કરવો પડે છે. અને જો મનુષ્યના મોઢા ઉપર ડાબી બાજુ તલ હોય છે તો વ્યક્તિને વ્યવહારિક જીવનમાં ખુશી તેમજ સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. અને જો મનુષ્યના મોઢાની બંને બાજુ તલ હોય છે તો તે બહુ યાત્રા કરી શકે છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર જે કોઈ વ્યક્તિની બંને ભવમ વચ્ચે તલ હોય તેવા લોકોનું વૈવાહિક જીવન સફળ હોય છે અને તેઓ આર્થિક રીતે મજબૂત હોય છે. જે વ્યક્તિના હોઠની આસપાસ તલ હોય તે ખૂબ જ સુંદર હોય છે. તેમની પાસે ભરપૂર પ્રમાણમાં ધન હોય છે. આ સિવાય જે યુવતીના ચહેરા પર હોય તે સુંદર હોય છે. અને જો માણસની આંખો ઉપર તલ હોય છે અને વિશેષ રૂપથી ડાબી બાજુની આંખમાં તલ હોય છે તો તે વ્યક્તિ ઈમાનદાર, મહેનતુ અને વિશ્વાસ કરવાને યોગ્ય માનવામાં આવે છે. જમણી બાજુની આંખમાં તલ હોય છે તે વ્યક્તિના અહંકાર અને આશાવાદી વિચાર શક્તિને દર્શાવે છે. આંખની પાંપણ ઉપર જો ડાબી આંખની પાંપણ ઉપર તલ હોય છે તો તે વ્યક્તિના ઉચ્ચ વિચાર હોય છે. અને જમણી બાજુની આંખની પાંપણ ઉપર તલ હોય છે તો તે માણસના વિચાર છે ખરાબ હોય તેવું માનવામાં આવે છે. પાંપણ ઉપર જેને તલ હોય છે એવા લોકો આમ જોઈએ તો તે ભાવુક હોય છે અને તે વ્યક્તિ સંવેદનશીલ હોય છે. અને જુઓ નાક પર માણસને તલ હોય તો એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિને નાકની વચ્ચે તલ હોય છે તો તે માણસ જરૂરથી વધારે ક્રોધિત હોય છે અને કોઈ પણ વસ્તુ જાણ્યા વગર જ નિર્ણય લેવા વાળો હોય છે. અને જો કોઈને નાકની ડાબી બાજુ તલ હોય છે તો તે માણસ છે ઓછી મહેનતના બળ ઉપર અધિકરણને પ્રાપ્ત કરી શકે છે અને તે સફળ પણ થઈ શકે છે. અને જો નાકની જમણી બાજુ તલ હોય છે તો તે વ્યક્તિને સફળતા પામવા માટે બહુ સંઘર્ષ કરવો પડે છે. અને જો નાકની નીચે તલ હોય છે તો તે વ્યક્તિ કામુક અને વિપરીત લિંગીની બાજુ આકર્ષિત હોય તેવું માનવામાં આવે છે. અને તે વ્યક્તિ પ્રતિભા સંપન્ન અને સુખી હોય છે. મહિલાઓના નાકની ઉપર જો તલ હોય છે તો તે તેના સૌભાગ્યશાળી જીવનનો સૂચક માનવામાં આવે છે. જો ગાલ ઉપર તલ હોય છે તો તલ છે એ શુભ ફળ પ્રદાન કરે છે. જમણી બાજુના ગાલ ઉપર કાળો તલ હોય છે તો તે વ્યક્તિને નિર્ધન બનાવે છે. પણ જો ડાબી બાજુના ગાલ ઉપર કાળો તલ હોય છે તો તે વ્યક્તિને ધનવાન બનાવે છે. મિત્રો જેના જમણા ગાલ ઉપર તલ હોય છે તો તે વ્યક્તિએ અલ્પભાષી અને અધિક ગુસ્સાવાળો અને પૈસાને વાપરનારો હોય તેવું માનવામાં આવે છે.
અને જો કોઈના ડાબા ગાળ ઉપર તલ હોય છે તો વ્યક્તિનો સ્વભાવ છે આક્રમક હોય છે, એની સાથે જ તે ધન કમાવવામાં અગ્રણી હોય છે. જો મિત્રો કાન ઉપર તલ હોય છે તો તે વ્યક્તિ ભૌતિક સુખથી પ્રસન્ન હોય છે, તેને બધા જ પ્રકારની સુખ સગવડો મળેલી હોય છે. અને જો કાનની ઠીક ઉપર જ તલ હોય છે તો તે વ્યક્તિ બુદ્ધિમાન અને ગુણવાન હોય તેવું માનવામાં આવે છે. અને જો કોઈ પણ માણસને કાન ઉપર તલ છે તો તે માણસને વધારે આયુષ્ય રહે તેવું માનવામાં આવે છે. અને જો મિત્રો કોઈ માણસને વોટ ઉપર તલ હોય છે તો તે વ્યક્તિ પોતાના ખાનપાન ઉપર વિશેષ ધ્યાન દે છે, અને તે માણસ ખાનપાનનો શોખીન વધારે હોય છે, પણ તેને મોટાપા બાજુ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આવો વ્યક્તિ જે છે એ વધારે ખાનારો હોય છે, કે જેના કારણે એનું વજન છે એ વધવાની બહુ શક્યતા હોય છે. આથી મિત્રો આવા વ્યક્તિને ખાવા પીવામાં વધારે ધ્યાન દેવું જોઈએ. અને જો તમારા નીચેના હોઠ ઉપર તલ હોય તો તમે ફૂડી નેચરના હશો, એટલે કે તમે બહુ ખાતા હશો. અને એવું પણ માનવામાં આવે છે કે જેને હોઠ ઉપર તલ હોય છે તે માણસ વધારે પ્રેમાળ હોય છે. અને જો કોઈ પણ માણસને ગોઠણની નીચે તલ હોય છે તો તે માણસ વધારે ગરીબી અનુભવી શકે છે. જો મોઢાની આજુબાજુ તલ હોય તો તે સ્ત્રી અને પુરુષને વધારે સજ્જન બનાવે છે. જો મોઢાની બાજુમાં તલ હોય તો તે વ્યક્તિને ધનવાન બનાવે છે. એનો જીવનસાથી વધારે સારો હોય તેવું માનવામાં આવે છે. અને જો કોઈની જીભ ઉપર તલ હોય છે તો તે માણસને સ્વાસ્થ્ય, શિક્ષણ અને બોલી સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને જો કોઈ વ્યક્તિને જીભની વચ્ચોવચ્ચ તલ હોય છે તો તે વ્યક્તિએ અધિક જ્ઞાન અને રાજનૈતિક જ્ઞાન, ચતુર તથા ચાલક હોય છે. આવો વ્યક્તિ છે પરિસ્થિતિને કાબૂ કરવામાં સક્ષમ હોય છે. જો કોઈ પણ મનુષ્યના ગળાની સામેની બાજુ તલ હોય છે તો તે વ્યક્તિ પોતાના ઘર અને મિત્રો ઉપર તેનો વિશેષ પ્રભાવ રહે છે. એટલે કે તેની પાસે ઘણા બધા મિત્રો હોય છે અને તેની ઘરે જમાવડો રહી શકે છે. અને જો મિત્રો ગળાના પાછળના ભાગમાં તલનું હોવું એ જાતકને કર્મણ બનાવે છે. આવો વ્યક્તિ છે એ વધારે મહેનતુ હોય છે અને પોતાની મહેનતના બળ ઉપર વધારે સફળતાને પ્રાપ્ત કરે છે. અને જો કોઈ વ્યક્તિને ગળાને ઠીક સામે જ તલ હોય છે તો તે વ્યક્તિ ભાગ્યશાળી, કળામાં બહુ નિપુણ હોય છે. અને જો ગળાના પાછળના ભાગમાં તલ હોય તો એ વ્યક્તિને ક્રોધી અને તેનો સ્વભાવ છે એ બહુ વધારે ઉગ્ર રહે છે. જો માણસને ખંભા ઉપર તલ હોય તો તેઓ વ્યક્તિ છે એ દૃઢતાપૂર્વક કાર્ય કરે છે. જો જમણી બાજુના ખંભા ઉપર તલ હોય છે તો તે માણસ સાવ અલગ જ પ્રકારનો હોય છે. અને જો કોઈ પણ વ્યક્તિના ડાબા ખંભામાં તલનું નિશાન હોય છે તો એવો વ્યક્તિ છે એ વધારે જિદ્દી સ્વભાવનો હોય છે. એની સાથે જ તે સાહસી અને બુદ્ધિમાન પણ હોય છે. એની સાથે જ મિત્રો હાથો ઉપર તલ હોય છે તો તે વ્યક્તિ વધારે ચાલક હોય છે. અને જો માણસની ડાબી હથેળીની સાપ વચ્ચે તલ હોય છે તો તે માણસ બળવાન તથા અને ડાબી હથેળીના પાછળના ભાગમાં તલ હોય છે તો તે વ્યક્તિ વધારે ધનવાન હોય છે. જો જમણી હથેળીમાં તલ હોય તો તે વ્યક્તિ ખર્ચીલો તથા અને જમણી હથેળીના પાછળના ભાગમાં તલ હોય છે તો તેઓ વ્યક્તિ વધારે કંજૂસ હોય છે. અને જો માણસની કોણી ઉપર તલ હોય છે તો તે માણસ બેચેન અને તે કોઈ પણ કળામાં નિપુણ અને અધિક યાત્રાને તે પ્રાપ્ત કરે છે. અને આવો વ્યક્તિ જ વધારે ચાલાક હોય છે. એના મનમાં નવા નવા વિચારો ઉત્પન્ન થયા કરતા હોય છે. આવા લોકો છે એ બહુ સારા લેખક હોય છે, સાથે કલાકાર પણ હોય છે. હથેળી ઉપર તલનું હોવું એનો મતલબ એમ થાય છે કે વ્યક્તિને જીવનમાં વધારે સંઘર્ષ કરવો પડે છે. એની સાથે જ તેને કઠણાઈઓનો સામનો પણ કરવો પડશે. જો મનુષ્યની આંગળી ઉપર તલ હોય તો એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી હોતો. તે માણસને કોઈ પણ વસ્તુને વધારીને કહેવાની આદત હોય છે. મિત્રો, સૌથી નાની આંગળી ઉપર તલ હોય છે તો તે વ્યક્તિ વધારે સંપત્તિવાન હોય છે અને સાથે ધનવાન પણ હોય છે, પણ તેનું જીવન છે એ વધારે દુઃખમાં રહે છે. અને જો માણસની અનામિકા આંગળી ઉપર જો કોઈને તલ હોય છે તો તે વ્યક્તિ વધારે જ્ઞાની હોય છે, સાથે યશસ્વી અને પરાક્રમી પણ હોય છે. અને જો મધ્યમાં આંગળી ઉપર તલ હોય તો તે વ્યક્તિ ઉત્તમ ફળને પ્રાપ્ત કરી શકે છે. એનું જીવન છે સુખમય રહી શકે છે અને શાંતિમય હોય છે.
તેમ જ મિત્રો, જો માણસની તર્જની આંગળી ઉપર તલ હોય છે તો તે વ્યક્તિ વિદ્યાવાન અને ગુણવાન હોય છે અને ધનવાન, તેમજ તે શત્રુઓથી પીડિત હોય છે. અને જો મિત્રો માણસની અંગૂઠા ઉપર તલ હોય છે તો તે માણસ કાર્યમાં કુશળ અને વ્યવહારમાં કુશળ હોય છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના હાથની આંગળીઓ પર અલગ અલગ જગ્યાએ તલ હોય તેનું એક અલગ મહત્વ રહેલું છે. જે વ્યક્તિના હાથની સૌથી નાની આંગળી પર તલ હોય તેઓ અપાર સંપત્તિના માલિક હોય છે. જે વ્યક્તિના હાથના પંજાની ટચલી પહેલાની આંગળીઓ વચ્ચે તલ હોય તેવા લોકોને અપાર ધન અને યશ મળે છે. જે વ્યક્તિની તર્જની આગમણી પર તલ હોય તેઓ ધનવાન હોય છે, પણ શત્રુઓ પરેશાન કરે છે. જે વ્યક્તિના નાક પર તલ હોય તેઓને આ તલ ધન પ્રાપ્તિનો ઈશારો કરે છે. જે વ્યક્તિની પીઠ પર તલ હોય તેઓ ખૂબ ધનની કમાણી કરે છે અને ખર્ચ પણ કરે છે. તેમજ જો મિત્રો માણસની પાંસળીઓ ઉપર તલ હોય, એટલે કે જુઓ જમણી પાંસળી ઉપર તલનું નિશાન હોય તો તે વ્યક્તિ ખોટું બોલવામાં વધારે માહિર હોય છે અને ઘણી વસ્તુઓથી ડરતો રહે છે. અને જો ડાબી પાંસળી ઉપર તલ હોય તો તે વ્યક્તિના સામાન્ય જીવનને દર્શાવે છે. જો કોઈ પણ માણસને મધ્યમાં તલ હોય છે તો તે માણસના સુખી જીવનને દર્શાવે છે. અને જો કોઈ પણ સ્ત્રીના હૃદય ઉપર તલ હોય છે તો તે વધારે સૌભાગ્યશાળી હોય છે. જો કોઈ વ્યક્તિની છાતી ઉપર તલનું નિશાન હોય છે તો તેની કામુક વૃત્તિ છે એ વધારે તીક્ષ્ણ હોય છે. જો કોઈ પણ મહિલાને ડાબી બાજુના છાતીમાં તલ હોય છે તો તે વધારે નશાવાળી વસ્તુઓને પ્રાપ્ત કરવા વાળી હોય છે. અને જો કોઈ પણ માણસની ડાબી બાજુના ભાગમાં તલ હોય છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કોઈ પણ માણસની નાભી ઉપર જમણી બાજુ તલ હોય છે તો તે તેના સંપૂર્ણ જીવનને દર્શાવે છે અને તેના સંતાનને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને જો પેટ ઉપર તલનું નિશાન હોય છે તો તેને હંમેશા જોશીલો અને ઉત્સાહપૂર્ણ બનાવી રાખે છે. અને જો કોઈ પુરુષને પેટ ઉપર ડાબી બાજુ તલ હોય છે તો તે તેની આર્થિક પૃષ્ઠભૂમિને દર્શાવે છે અને આવી રીતે મહિલાઓ માટે તે વધારે કમજોરી દર્શાવે છે. તેમજ જો કોઈ વ્યક્તિની કમર ઉપર તલ હોય છે તો તે વ્યક્તિનું જીવન છે હંમેશા મુશ્કેલીમાંથી પસાર થયેલું હોય છે. એની સાથે જ જો કોઈ વ્યક્તિને ગુપ્તાંગમાં તલ હોય છે તો તે એવા વ્યક્તિ ખુલ્લા વિચારના હોય છે અને એ લોકો વધારે કામુક હોય છે અને તેનું વૈવાહિક જીવન છે એ વધારે સારું રહે છે, સુખમય રહે છે. ભૌતિક સુખના અભાવમાં આ વ્યક્તિ સંતુષ્ટ રહે છે. તે મુજબ કોઈ વ્યક્તિને સાથળ ઉપર તલ હોય છે તો એ વ્યક્તિએ નીડર હોય છે. જમણી બાજુના સાથળ ઉપર તલ હોય છે તો તે વ્યક્તિની કલાત્મક ક્ષમતાને દર્શાવે છે. પણ આવા વ્યક્તિ છે વધારે આળસી અને થોડા ઓછા સામાજિક હોય છે. જો ગોઠણ ઉપર તલ હોય છે તો ગ્રહસ્થ જીવન સુખમય અને જમણા ઘૂંટણ ઉપર તલ હોય છે તો તેનું દાંપત્ય જીવન વધારે દુઃખમય હોય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.